દર્શક મિત્રો નમસ્કાર, હું છું વિનાયક ખાન પઠાણ ને મારા સાથી મિત્ર ચીફ એડિટર તેજેન્દ્રસિંહ જાડેજા. અને દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ ડોટ ન્યૂઝ જામનગર. હવે જોઈએ જામનગરના આગળના વિગતવાર સમાચારો. તાજેતરની અંદર જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન પાસે આવેલ માજોટી સુન્ની મુસ્લિમ જમાત દ્વારા હજરત પીરે તરીકત રોશન શાહ પીર વલી અલ્લાહનો ઉર્સ મુબારક પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શાનદાર તેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે દિલ્હી અને મુંબઈના મશહૂર અને મારૂફ કલાકારો સાથે કવાલોનું શાનદાર મુકાબલો રાખવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે નજરો નિયાઝ એટલે કે પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રસંગે જામનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર માનનીય શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા સાહેબ, જામનગરના મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના કોર્પોરેટર અને આહિર અગ્રણી ભાઈ શ્રી કેશુભાઈ માડમ સાહેબ, જામનગરના જાણીતા એડવોકેટ સિદ્ધરાજસિંહજી જાડેજા સાહેબ તેમજ અન્ય મહાનુભાવો સાથે અલ અરાફાત ટૂર્સ અને ટ્રાવેલ્સવાળા ભાઈ શ્રી નવાજભાઈ મંસૂરી, જામનગરના મચ્છીના મુખ્ય વેપારી ભાઈ શ્રી રજાકભાઈ બસર, જામનગર વેપારી અગ્રણી મહેમાન ભાઈ શ્રી સિદ્દીકભાઈ મહેમાન તેમજ જામનગર ભાડેલા સુન્ની મુસ્લિમ જમાતના અગ્રણીઓ શ્રી ઉમરભાઈ સોઢા, ભાડેલા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ શ્રીમાન પ્રમુખ શ્રી હારૂનભાઈ માનવાણી, ઉપપ્રમુખ શ્રી જાવેદભાઈ ભાડેલા, ભાઈ શ્રી મુસ્તાકભાઈ ભાડેલા, નુરાભાઈ ભાડેલા તેમજ અન્ય મહાનુભાવો આ જશ્ન ઉર્સ મુબારકના મોકા ઉપર ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જામનગર માજોટી સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ જનાબ કાદરભાઈ માજોઠી દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનો ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે ભાડેલા પંજેતની ભાડેલા બ્રધર્સ ગ્રુપ દ્વારા શરબત, કોફી અને ચાનું પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. હું છું વિનાયક ખાન પઠાણ ને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ ડોટ ન્યૂઝ જામનગર. જય હિન્દ, જય ભારત. દર્શક મિત્રો નમસ્કાર, હું છું વિનાયક ખાન પઠાણ ને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ ડોટ ન્યૂઝ જામનગર. દર્શક મિત્રો, જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન પાસે આવેલ માજોટી નગર ખાતે માજોટી સુન્ની મુસ્લિમ જમાત દ્વારા જામનગરના અને સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના કોમી એકતાના પ્રતીક વિખ્યાત વલી અલ્લાહ રોશન શાહ પીરના જશ્ન ઉર્સ મુબારકનો આ 60મો જશ્ન ઉર્સ મુબારકનું આજે શાનદાર ઉજવણી થઈ રહી છે. ત્યારે આ દરગાહ ઉર્સ કમિટીના અગ્રણીઓ મારી સાથે જે ઉપસ્થિત છે, સુન્ની મુસ્લિમ જમાતના અગ્રણીઓ અને જામનગરના અગ્રણીઓ મારી સાથે ઉપસ્થિત છે. ત્યારે ક્રાઇમ ડોટ ન્યૂઝના રિપોર્ટર તરીકે આજે જશ્ન ઉર્સ મુબારક વિશે આગળની હજરત પાસેથી વાત જાણીએ. હજરત, આ કેટલામો ઉરુસ છે અને આ કેટલા વર્ષોથી ઉજવતું જાય છે અને કોના દ્વારા થતું જાય છે અને આની અંદર શું વ્યવસ્થા છે અને ન્યાસ કે પ્રસાદનું કે શું આયોજન થાય છે એ વિશે દર્શકોને બતાવજો.
સરસ મજાનું આયોજન થયું છે. ત્યારે આ વિસ્તારના અગ્રણી અને સામાજિક કાર્યકર કોંગ્રેસના પણ અગ્રણી ભાઈ શ્રી ઉમરભાઈ સોઢા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે આ વ્યવસ્થાની અંદર એ પણ સહભાગી બન્યા છે. અન્ય આગેવાનો પણ મારી સાથે છે. ત્યારે આપણી પાસે ઉમરભાઈ, આ જે વિસ્તાર જે છે વિસ્તાર કહેવામાં આવે છે અને વર્ષોથી આ વિસ્તારના લોકોનો સહકાર મળે છે. આપ આ વિસ્તારના અગ્રણી છો અને આટલા વર્ષોથી આયોજન કે કોઈ અન્ય બનાવ બન્યો છે, હવે કેવું પ્રાર્થના મળ્યું છે અને કેવું આયોજન થાય છે ઉમરભાઈ સોઢા, પાટીદાર સમાજ ઉપપ્રમુખ. સાહેબ, જામનગર જ્યારે છોટી કાશી તરીકે વપરાય છે ત્યારે તમે જામનગરનો ઇતિહાસ તમે જોવા જાઓ ત્યારે કોઈ પણ દરેક જગ્યાએ કાંઈક થબકલા થયા છે, પણ જામનગરમાં આજથી લગીન કશું નથી થયું. અહીંની હિન્દુ મુસ્લિમ એકતા બધાય ભાઈચારાથી રહે છે, બધાય સાથે રહે છે. બાજુના લોકો ચાહે આજુબાજુના લોકો હોય બધાનો સાથ સરકાર મળતો રહે છે અને આજથી લગીને મળતો રહે છે. અને લોકો ઘણા બધા લોકોએ ઉશ્કેરાવાની વાત કરી છે, પણ આજથી લગીને જામનગરમાં એવો બનાવ બન્યો જ નથી. આ રસોઈના ખૂબ મોટી સંખ્યામાં દર વર્ષે શ્રદ્ધાળુઓ ઉપસ્થિત થઈએ છીએ. ત્યારે કોઈ એવી ઘટના બની આજથી લગીન ખાન સાહેબ એવું થયું જ નથી. જ્યારે આપણે દરગાહની સામે ઊભા છીએ, રોશનશાહ બાબાની દરગાહની બહાર, જ્યારે રોશનશાહના કરમ હોય અને રોશનશાહની દુઆથી કાંઈ થાય જ નહીં, મારું એવું માનવાનું થાય છે. અને જે બલ્લા આવે છે એ રોશનશાહ દાડો દર્શક મિત્રો, આ હતા આ વિસ્તારના અગ્રણી ભાઈ શ્રી ઉમરભાઈ સોઢા. હું છું વિનાયક ખાન પઠાણને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ ડોટ ન્યૂઝ જામનગર. જય હિન્દ, જય ભારત.